પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન જ્યારે સજ્જ બન્યું છે ત્યારે વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે। પારડીના દોલતનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને લાખોની કિંમતનું બ્રાઉન હેરોઇન ઝડપી પાડ્યું છે। ચૂંટણીના માહોલમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ બનેલી પારડી પોલીસને બાતમી મળી હતી કે દોલતનગર વિસ્તારમાં આવેલી વિશ્રામ હોટલ પાછળના અલીફ રો હાઉસમાં એક શખ્સ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે। પારડી પીઆઈ જીઆર ગઢવી અને તેમની ટીમે તરત જ એક્શનમાં આવી આ મકાનમાં દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી પોલીસને છૂટક વેચાણ માટે રાખેલું બ્રાઉન હેરોઇન મળી આવ્યું। પોલીસે આ દરોડા દરમિયાન 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન જપ્ત કર્યું, જેની બજાર કિંમત અંદાજે 1.27 લાખ રૂપિયા જેટલી થાય છે। ગઈકાલે પારડી પોલીસને એક માહિતી મળી હતી કે વલસાડથી પસાર થતા હાઈવે ઉપર આવેલ વિશ્રામ હોટલની પાછળ એક વ્યક્તિ અશફાક શેખ નામનો છે, જેની પાસે થોડો નાર્કોટિક્સ પદાર્થ છે, જેની તપાસ કરીને એને ચેક કરતાં એની પાસેથી 6.380 ગ્રામનું બ્રાઉન કલરનું હેરોઇન મળી આવેલું, જેનું એફએસએલને બોલાવી તપાસ કરતાં એ નાર્કોટિક્સનો પદાર્થ જ છે એવું સાબિત થયેલું। અને આ વ્યક્તિને પકડી એની પૂછપરછ કરતાં આ ક્યાંથી લાવ્યો છે, જેમાંથી એક બાજ નામની વ્યક્તિ જે વડોદરાનો છે, જેણે આ બ્રાઉન હેરોઇન પૂરું પાડેલું જણાવેલું હતું। અને એ સિવાય હજી કોણ કોણ સંડોવાયેલા છે એની પોલીસ હાલમાં તપાસ કરી રહી છે, વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે। આ જે 6.380 ગ્રામનો જે મુદ્દામાલ હતો એની કિંમત 1,27,600 થાય છે। અને એ સિવાય એની પાસે મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના ટુકડા અને જીપ બેગ મળી આવેલ છે। ટોટલ 1,55,000નો મુદ્દામાલ હાલમાં રિકવર કરવામાં આવેલો છે। હાલમાં એક જે બાજ નામની વ્યક્તિ છે જે વડોદરામાં રહે છે એ હાલમાં વોન્ટેડ છે, જેને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એ હજી પૂછપરછમાં ખબર પડશે, ભાઈ જો અગાઉ ગુનો નોંધાયેલા હોત એની ઉપર મેન્ટોર નિમવામાં આવેલો હોત અને હજી સુધી એવી કઈ વસ્તુ ધ્યાનમાં આવેલ નથી।